जय माताजी मित्रों, केम छो? मजामा छो ने? मजामा तो हशो ज। चालो हूँ चाली मारी वाड़ीए चालती चालती जुओ। हूँ तमने कहूँ छूँ कि हूँ रोज चालू ज छूँ, पर कायम वीडियो बनावती नहीं। पर आज मने थयुं कि चाल वीडियो बनावुं, આજે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। મારે વાત કરવી છે એક પુરાની કહેવતની કે ના બોલ્યામાં 9 ગુણ। પણ હવે કહેવત પુરાની હતી એટલે પુરાની થઈ ગઈ। હવે કહેવત કઈ એ નહીં, હવે તો મૌન રહીએ તો માર ખાઈ જવાય એવું જ છે। બોલે તેના બોર વેચાય, ના બોલે તેના એવા ને એવા ટોપલો ભરેલો ને ભરેલો રહે। હમણાં એવું આવ્યું છે, એવા દોર આવ્યા છે, એવા દિવસો આવ્યા છે કે બોલે એનું જ થાય, બાકી ના બોલે તો બિચારા માર જ ખાઈ જાય એવા દોર આવ્યા છે, એવા દિવસો આવ્યા છે। એટલે બોલવું જ પડે, બોલ્યા વગર ચાલે જ ના। ના બોલીએ તો લોકો આપણને આવા દિવસોમાં જીવવા પણ ના દે। આટલું બધું એ કરતા હોય આપણે, અને પછી લોકો આપણને એ કરે ને આપણે બધું સહન કરીએ, બોલીએ ના, કંઈ નહીં, બેઠા કરીએ તો પછી શું થાય? વધારે એ કરે લોકો। એટલે આ કહેવત હવે સાચી નહીં રહી। એ પહેલાંના જમાનામાં સાચી હશે કે ના બોલ્યામાં 9 ગુણ, પણ હવે તો બોલવું જ પડે, બોલ્યા વગર કંઈ ચાલે ના। તમને કેવું લાગે છે? મારી વાત સાચી છે કે ખોટી છે? ના બોલીએ તો આપણને કેવું ને કેવું કરે બધા। એટલે બોલવું જ પડે। ના બોલીને હોય આપણે જોયું છે, મૌન રહીને હોય આપણે જોયું છે કે આપણું શું પરિણામ આવ્યું છે। એટલે બોલવું જ પડે। તમને કેવું લાગે છે? પહેલાંની કહેવત આ બધી ઉલટી થાય છે। મારે વાત કેવી છે? સાચી છે કે ખોટી છે? વાડિયા ખેતર। ચાલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।